બરાબર. ટોપનું કટિંગ તમને હવે હું બતાવું. લંબાઈ કેટલી હતી? 34ની લંબાઈ છે. તો પહેલાં સ્ટ્રેટ લાઈન આપી આપણા 34ની લંબાઈ અને 2 ઇંચનો વધારો. કેટલો વધારો છે? 2 ઇંચનો. પછી અહીંથી તમારું ગળું જે છે તે નોર્મલી 3નું ગળું આવશે, બરાબર. અને પાછળનું ગળું મોટું છે. પાછળનું ગળું મોટું હોય તો શોલ્ડર બી 3નો જ કરવાનો, આનાથી વધારે નહીં લેવાનો. પછી ચેસ્ટ કેટલી છે? 31 છે, એટલે અહીંયા 6નો મૂંડો આપણે લઈ લઈએ. 5.5નો. હા ચલો, 5.5નો મૂંડો આપણે લઈ લઈએ, બરાબર. જો અહીં પછી 12 ને 18, બરાબર, આ રીતે લઈ લેવાનું. બોડી ઓછી હોય તો આ જ રીતે લઈ લેવાનું, 5.5, 12 ને 18, બરાબર. બોડી જેમ જેમ વધે તેમ 7, 14 ને 20, બરાબર. એ રીતે તમારી બોડી હોય જેમ કે 40ની ચેસ હોય તો 7, 14 ને 20 એ રીતે લઈ લેવાનું. હવે ચેસ 31 છે તો 31નો ચોથો ભાગ 7.5 થાય તો હું 8 કરી દઉં છું ને પછી 2 ઇંચનો વધારો આપી દેવાનો. કમર કેટલી છે? 28નો ચોથો ભાગ 7, તો 7ની અંદર હું 7 કરી ને એમાં પણ 5 ઇંચનો વધારો આપીને 2 ઇંચનો વધારો લઈશ, બરાબર. સીટ કેટલી છે? 33નો ચોથો ભાગ 8.5, એટલે એમાં બી આપણે અડધો ઇંચનો વધારો આપીને આમ આ રીતે ને અહીંયા 1 જ ઇંચનો વધારો આપવાનો. પછી આ રીતે આપણે સ્ટ્રેટ મૂકી દેવાનું. આ રીતે જો અહીંથી આ અહીંયાથી આ રાઉન્ડ આપી દેવાનું. આ રીતે કાપી દેવાનું, બરાબર. પછી એક છેકો તમારે અહીં મારી દેવાનો, એક છેકો અહીંમાં. આ 2 છેકા મારી જ દેવાના, બરાબર. હવે બાંય કેટલી છે? 15. બાંય 15ની છે, બરાબર. એટલે બાંય 15ની છે એટલે આપણે આ રીતે બાંયને બી આપણે મૂકી દઈશું. પંદરની બાંય છે ને આપણે. અહીંથી આ પહેલાં તો આપણે સ્ટ્રેટ લઈ લેવાનું. અહીંથી 3 ઇંચ નીચે આવી જવાનું. મૂંડો આપણે કેટલો રાખ્યો હતો? 5.5નો, એટલે અહીં 5.5 ને પછી 2 ઇંચનો વધારો અહીંયા આપી દેવાનો આપણે આ રીતે. પછી લંબાઈ આપણી 15ની છે એટલે 15 ને 1.5 ઇંચનો વધારો આપીને 16.5 આપણે આ મૂકી દઈશું. હવે બાંય ગાળો કેટલો છે? 13. એટલો બધો બાંય ગાળો? હા સર. કેટલો લેવાય? ના 13નો ના હોય, 5નો જ હશે અહીંયા બાંય ગાળો. આ રીતે જો આ રીતનું તમારે થઈ કટિંગ. બરાબર, આ કટિંગ રેડી.